નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપણી સાથે આરડી વાઘેલા. જોઈએ આજના મુખ્ય સમાચાર. નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિશ્વ યોગ દિન નિમિત્તે ભવ્ય આયોજન. જંબુસરની પ્રતિષ્ઠિત શાળાઓ નવયુગ વિદ્યાલય, સરસ્વતી વિદ્યા મંદિર તથા પૂજા વિદ્યા મંદિર નારમાં ગુજરાત સ્ટેટ યુવક બોર્ડ તરફથી જિલ્લા કોઓર્ડિનેટર વિનીતાબેન પ્રજાપતિના માર્ગદર્શનથી વિશ્વ યોગ દિનનું ભવ્ય આયોજન થયું. આંતરરાષ્ટ્રીય યોગ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પ્રોટોકોલ મુજબ કાર્યક્રમની શરૂઆત, પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, મહેમાનોના સ્વાગત બાદ શાળાના 1800 જેટલા વિદ્યાર્થીઓને ભરૂચથી આવેલા યોગ ટ્રેનરો શ્રી રશ્મિકાંતભાઈ ત્રિવેદી, માલવીબેન નકુમ, ચંદ્રિકાબેન પારેખ, હેતલબેન નિમચિયાએ યોગ કરાવતા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. માનસિક શાંતિ માટેની પ્રતિજ્ઞા રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવયુગ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પઢિયાર, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવયુગ વિદ્યાલયના આચાર્ય શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરે શાળા પરિવારના સહકારથી કર્યું હતું. એચડી ન્યૂઝ સાથે ડીએન વાઘેલા, જંબુસર. શ્વાસ ભરવાનો છે આપણે અને નાકથી શ્વાસ બહાર કાઢવાનો છે ભમરાનું ગુંજન કરતા. બારમાં આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવના ભાગરૂપે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ તરફથી અમે 4ની ટીમ જંબુસર આજે આવેલી હતી અને નવયુગ સ્કૂલની અંદર અમે આજે યોગનો પ્રોગ્રામ કર્યો અને છોકરાઓ તરફથી બહુ સારો રિસ્પોન્સ મળ્યો. ટીચર સ્ટાફને, સ્કૂલ પરિવાર તરફથી પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો અમને. તે બદલ અમે લોકોનો આભાર માનીએ છીએ અને છોકરાઓ યોગા કરતા રહે છે અને રેગ્યુલર કોઈ યોગા કરે છે તે અમને પ્રતિથી એની મળતી હતી અને છોકરાઓને યોગા કરવાની અમને બહુ મજા આવી અને શાળા પરિવાર તરફથી પણ અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો અને થેન્ક યુ. આભાર.